ઉપલેટામાં ભાજપનો શક્તિ પ્રદર્શન, તમામ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ રજૂ. સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ ઉપલેટા ભાજપ સક્રિય. ઉપલેટા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. તારીખ 26 એપ્રિલે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરવાની અને ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાલુકા પંચાયતની અરણી, મેરવદર, ડુમિયાણી, વરજાંગ જારિયા, ઢાંક, ખારચિયા, કોલકી, ખીરસરા, મોજીરા, પાનેલી અને ગણોદ સહિત કુલ 18 બેઠકો માટે ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની 3 બેઠકો ડુમિયાણી, કોલકી અને મોટી મારડ માટે પણ ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉપલેટા ખાતે ભાજપ દ્વારા તમામ ઉમેદવારોના ફોર્મ એકસાથે રજૂ કરવા માટે વિશાળ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. અહેવાલ વિપુલ ધામેચા, લોકાર્પણ. મારું નામ મયંક ધીંગાણી, ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ. આપ સૌ જનતાને જણાવવાનું કે આજ રોજ ઉપલેટા તાલુકા પંચાયત મુકામે સ્થાનિક સ્વરાજ્યની પંચાયતની ચૂંટણીને અનુસંધાને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીઓ અમારા સમગ્ર ઉપલેટા તાલુકાના ભાજપના કાર્યકરો સાથે રાખી ઉત્સાહપૂર્વક શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્રક રજૂ કરવા માટે આવેલ છે તથા ઉપલેટા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના 9 ઉમેદવારો ફોર્મ રજૂ કરવાના તથા મામલતદાર ઓફિસે બાકી બધા ફોર્મ રજૂ કરવાના છે. ઉપલેટા તાલુકાની 3 જિલ્લા પંચાયતના ફોર્મ પણ મામલતદાર ઓફિસે રજૂ કરવાના છે. કાર્યકરો તથા ટેકેદારોની હાજરીમાં ઉત્સાહપૂર્વક ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે અને ભાજપનું કમર ખીલશે